નમસ્તે, અમારી ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પોસ્ટ ઓફિસ તમામ સ્કીમોના વ્યાજ દર, જેને આપણે એ રીતે બી સર્ચ કરી શકીએ પોસ્ટ ઓફિસ બચત યોજના, અને તમે ઇંગ્લિશમાં આ રીતે તમે એને સર્ચ કરી શકશો, ટાઈપ કરી શકશો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળે છે। અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો હવે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દો। તો ચાલો હવે આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસમાં અલગ અલગ જે યોજનાઓ છે તેમાં મળતા વ્યાજ દર વિશે। તો સૌથી પહેલાં આપણે અકાઉન્ટ વિશે વાત કરીશું, તે છે પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ, જે એસબી તરીકે ઓળખાય છે। તેમાં તમને પ્રતિ વર્ષ 4% વ્યાજ મળે છે। હવે આપણે આગળ વાત કરીશું, તે છે નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ, જેને શોર્ટ ફોર્મમાં આરડી તરીકે પણ ઓળખાય છે। આ અકાઉન્ટમાં તમને પ્રતિ વર્ષ 8.2% વ્યાજ મળવાપાત્ર છે। હવે આપણે આગળ વાત કરીશું, તે યોજના છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ યોજના, એટલે કે તમે બચત કરો તેની તમને દર મહિને અમુક અમાઉન્ટ મળતી રહે છે, અને જે વર્ષ પ્રમાણે તમને 7.4% વ્યાજ મળે છે। આ જે વ્યાજ છે તે તમને દર મહિને પાર્ટ્સમાં મળવાપાત્ર છે। હવે આપણે આગળ વાત કરીશું, તે છે સુકન્યા સમૃદ્ધિ યોજના। આ જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે તેને SSA તરીકે ઓળખાય છે, અને આમાં તમને પ્રતિ વર્ષ 8.2% વ્યાજ મળવાપાત્ર છે। હવે પોસ્ટ ઓફિસનું બીજું એક બચત યોજના છે, જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ તરીકે ઓળખાય છે, જેને શોર્ટમાં PPF કહેવાય છે, જેની અંદર તમને દર વર્ષે 7.1% વ્યાજ મળવાપાત્ર છે। હવે આગળ જે બીજી યોજના છે તેનું નામ છે નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ। આ યોજનાને શોર્ટમાં TD તરીકે ઓળખાય છે, જેની અંદર તમને પ્રતિ વર્ષ 6.9% થી 7.5% વ્યાજ મળવાપાત્ર છે। હવે આપણે વાત કરીશું સિનિયર સિટીઝન, જે સિનિયર સિટીઝન છે તેમની સેવિંગ યોજના વિશે, તો જેને શોર્ટમાં SCSS તરીકે ઓળખાય છે, અને આની અંદર પ્રતિ વર્ષ 8.2% વ્યાજ મળવાપાત્ર છે। હવે આપણે આગળ વાત કરીશું, તે છે કિસાન વિકાસ પત્ર। મિત્રો, આ જે કિસાન વિકાસ પત્ર છે તેમાં તમને પ્રતિ વર્ષ 7.5% વ્યાજ મળવાપાત્ર છે, અને આની અંદર તમે બચત કરો છો, રોકાણ કરો છો તો 9 વર્ષ અને 7 મહિનામાં જમા કરેલા રૂપિયા ડબલ થઈ જાય છે। હવે આપણે આગળ જે યોજના છે સ્કીમ તેના વિશે જાણીએ, તે છે મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ, જેને શોર્ટમાં MSSS તરીકે ઓળખાય છે, જેમાં તમને પ્રતિ વર્ષ 7.5% વ્યાજ મળવાપાત્ર છે। અને હવે અંતિમ જે યોજના છે તે છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, જેને શોર્ટમાં NSC તરીકે ઓળખાય છે।
આની અંદર રોકાણ કરવાથી તમને પ્રતિ વર્ષ 7.7% વ્યાજ મળવાપાત્ર છે। અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે। અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે। તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ।